MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજ્ય સરકારે પાક નુકસાનના વળતર માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું. કૃષિ પ્રધાન અને નાણાં પ્રધાન સાથે બેઠક બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સહાય પેકેજની જાહેરાત કરી. વડોદરાના ડભોઈમાં ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાકની કરી હોળી. ડભોઈના વડજ અને શંકરપુરા ગામના ખેડૂતોએ પાકની હોળી કરી. કમોસમી વરસાદથી સોયાબીન અને ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ. અમરેલીના માણસા ગામે ખેડૂતોએ ભારે હૈયે મગફળીના પાકમાં દીવાસળી ચાંપી દીધી. કમોસમી વરસાદમાં મગફળીનો પાક બગડી જતા ખેડૂતોને પાક સળગાવવાનો વારો આવ્યો. ખેતરોમાં એટલું નુકસાન થયું કે ઢોરને ખવડાવવા માટે પણ પૂરતો પાક નથી. કમોસમી વરસાદમાં મગફળી, ડુંગળી અને કપાસમાં મોટું નુકસાન. સાબરકાંઠામાં અનેક ગામોમાં કમોસમી વરસાદના કારણે બટાકાનું વાવેતર નિષ્ફળ ગયું. માવઠાને પગ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોએ વાવેતરના બેડ તૈયાર કર્યા હતા તે સંપૂર્ણ ધોવાઈ ગયા. બિયારણ પણ બહાર નીકળી જતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો. કમોસમી વરસાદ બંધ થતા ખેડૂતોએ ખેતરના અન્ય ભાગમાં ફરી વાવેતર શરૂ કર્યું. બટાકાની ખેતીમાં વીઘા દીઠ 50,000 થી 55,000નો ખર્ચ થાય છે. ત્યારે ફરી જો માવઠું ખાબકે તો તેમની સ્થિતિ કફોડી બની શકે. ઠંડી પણ ઓછી પડે તો નાની સાઈઝના બટાકાનું ઉત્પાદન થાય અને તેના સારા ભાવ ન મળતા હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. સુરતમાં ખેડૂતોની વહારે આવવા સહકારી મંડળીઓને અપીલ. સહકારી આગેવાન જયેશ પટેલે સરકાર પાસે માંગ કરી. સરકાર ઈચ્છે તો સહકારી મંડળીઓ પણ મદદ માટે આગળ આવી શકે છે. 80,000થી વધુ સહકારી મંડળીઓ મોટાભાગની ખેડૂતો સાથે સંકળાયેલી સહકારી મંડળીઓના રિઝર્વ ફંડમાંથી ખેડૂતોને મદદ મળી શકે છે. અમરેલીમાં ખેડૂતોના પ્રશ્ન અને ભાજપ અને કોંગ્રેસના નેતા વચ્ચે શાબ્દિક જંગ જામ્યો. સાવરકુંડલામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી ધારાસભ્ય મહેશ કસવાલાને ચેતવણી આપતા કહ્યું કે હવે સુધરી જાઓ. તો મહેશ કસવાલાએ પ્રતાપ દુધાત પર પ્રહાર કરતા કહ્યું કે મારી રૂટીન વાતચીતની ઓડિયો હતી જેમાં કંઈ ખોટી વાત નથી મારી. પોરબંદર નજીક દરિયામાં પાકિસ્તાનની અવળ ચંડાઈ. પાકિસ્તાની મરીન એજન્સી દ્વારા IMBL નજીકથી ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું. બળજબરીપૂર્વક કબજે કરેલી બોટમાં સવાર 7 ખલાસી પણ પાકિસ્તાનની કસ્ટડીમાં હોવાની આશંકા. પાકિસ્તાની મરીને ભારતીય બોટ પર ફાયરિંગ કરાયાના પણ અહેવાલ છે. જોકે સમગ્ર ઘટના અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી. વડોદરામાં સંતુષ્ટિ સ્નેક્સના આઉટલેટ પર તપાસ. અખાદ્ય ચીઝ કેકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગની તપાસ. આરોગ્ય વિભાગ તપાસ માટે પહોંચતા ચીઝ કેક જ ન દેખાઈ. મેનેજરના ગેરવર્તન અંગે પણ આરોગ્ય વિભાગને મળી હતી ફરિયાદ. આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી માન્યો સંતોષ. પાટનગર ગાંધીનગરમાં દિવાળી બાદ રોગચાળાએ માઝા મૂકી. સિવિલ હોસ્પિટલમાં 30,000 કરતાં વધુ OPD કેસ નોંધાયા. હાલ બેવડી ઋતુને લીધે અસ્થમાના દર્દીઓમાં પણ વધારો નોંધાયો. સાથે જ મચ્છરજન્ય કેસોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ પણ વધ્યા. લાલિયાવાડી વિરુદ્ધ ગુજરાતના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. PMJ અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર તવાઈ. 4 ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી. તો 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ અપાઈ છે. ગોધરાની દીપ ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી. ભરૂચની કાશીમા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઈ. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસરિયાની સરપ્રાઇઝ વિઝિટમાં જોવા મળી હતી ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે આરોગ્ય પ્રધાનની કાર્યવાહી. આ માત્ર દાહોદ અને ભરૂચ પૂરતું નથી. આ માત્ર શરૂઆત છે. ગંભીર બેદરકારી હશે ત્યાં પગલાં લેવાશે. કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે. આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે નિયમોને નેવે મૂકનાર અને દર્દીઓને તકલીફ આપનાર સામે કાર્યવાહી થશે. દર્દીઓના જીવ સાથે ચેડા કરનાર સામે એક્શન લેવાશે. હોસ્પિટલ સાથે સંકળાયેલા વ્યક્તિઓ કોઈ પણ પક્ષનો હોય તો પણ કાર્યવાહી થશે. ભરૂચની કાશીમા હોસ્પિટલનું આરોગ્ય વિભાગે લાયસન્સ સસ્પેન્ડ કર્યા બાદ હવે ફાયર વિભાગે પણ તપાસ હાથ ધરી. ફાયર વિભાગની ટીમે હોસ્પિટલમાં ફાયર સિસ્ટમની ચકાસણી કરી. હોસ્પિટલે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ન આપ્યું હોવાથી ફાયર વિભાગે હોસ્પિટલને નોટિસ ફટકારી.
સુરતના વરાછામાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતી ટોળકીનો પર્દાફાશ. આરોગ્ય વિભાગે સિવાય હોસ્પિટલમાં રેડ પાડી ડોક્ટર અને ફાર્માસિસ્ટ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી. જ્યારે ગેરરીતિમાં સંડોવાયેલી ફરાર યુવતીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં. સરકારી મિલકતનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. ખાનગી એકેડમીને અનઅધિકૃત રીતે એથ્લેટિક્સ ટ્રેકનો ઉપયોગ કરવા મંજૂરી અપાઈ. 9 મહિના અગાઉ યુનિવર્સિટીમાં કર્મચારીની બોગસ સહી કરી કૌભાંડ આચરાયું. ખાનગી કોચે મહિનાઓ સુધી સરકારી મિલકતનો અનઅધિકૃત રીતે ઉપયોગ કર્યો. ખોટી સહીઓથી બોગસ આઈ કાર્ડ બનાવનારી એકેડમીને ફરી મંજૂરી આપવામાં આવી. સમગ્ર ઘટનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠા દાવ પર મુકાઈ. ઘટના સામે આવતા ચારેકોર ચર્ચા. રાજ્યમાં શિક્ષકોની ઘટથી બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. બીજા સત્રની શરૂઆત બાદ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કર્યા બાદ પણ શિક્ષકોની અછત હોવાનું સામે આવ્યું. જ્ઞાન સહાયકોની ભરતી બાદ પણ અમદાવાદમાં અંદાજે 230 શિક્ષકોની ઘટ, જ્યારે રાજ્યમાં 3000 જેટલા શિક્ષકોની ઘટ છે. ગ્રાન્ટેડ શાળાઓએ શિક્ષણ મંત્રીને પત્ર લખી શિક્ષકોની અછત પૂરી કરવાની માંગ કરી. મોરબીમાં ફરી એકવાર તંત્ર સામે જનતાનો મોરચો. રસ્તાની સમસ્યા મુદ્દે ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો. લોકોએ શહેરના મુખ્ય રસ્તા પર ચક્કાજામ કર્યો. ખરાબ રસ્તા અને ગટરની સમસ્યાથી લોકો હેરાન પરેશાન. અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવ્યાનો આક્ષેપ છે. ચક્કાજામ કરતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો. મહીસાગરમાં ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં વિવાદ. નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલના નિર્ણય મોકૂફ રાખવા રજૂઆત કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતાએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી તમામ નિર્ણયો રદ કરી તેના પર સ્ટે લાવવા રજૂઆત કરવામાં આવી. તો અગાઉ પાલિકા પ્રમુખ સામે ભાજપના જ 11 સભ્યોએ ઉઠાવ્યો અવાજ. પાલિકા પ્રમુખ કીર્તિ પટેલ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા. ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ હાલ વિજિલન્સ તપાસ ચાલુ છે. તપાસ વચ્ચે વિપક્ષની રજૂઆતથી રાજકારણ ગરમાયું છે. મહેસાણામાં સરકારી અનાજના કાળા બજારનો મુદ્દો છે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ સરકારને જવાબદાર ગણાવી છે. શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીના રાજ્ય સરકાર માટે આક્ષેપ છે. સરકારી અનાજના કાળા બજાર માટે દુકાનદાર નહીં, સરકાર જ જવાબદાર. ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના NFSA કાર્ડમાં છે. આવા લોકો દુકાનમાંથી અનાજ લઈ ફેરિયાઓને વેચી નાખે છે. ફેરિયાઓ માલ ભેગો કરે છે અને જ્યારે માલ પકડાય છે ત્યારે દોષ દુકાનદાર પર મૂકે છે. દુકાનદાર કાળા બજાર કરી શકે તેવી સ્થિતિમાં જ નથી. ગ્રાહકનો અંગૂઠો ન પડે તો અનાજ આપવું શક્ય નથી. ગ્રાહકે અંગૂઠો માર્યો એટલે દુકાનદારની જવાબદારી પૂરી, પછી સરકારનો વિષય. વંદે માતરમના 150 વર્ષની રાજ્યભરમાં ઉજવણી. સમગ્ર રાજ્યમાં વંદે માતરમનું સમૂહ ગાન. વિધાનસભા ખાતે સીએમની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ઉજવણી. સચિવાલયના તમામ અધિકારી કર્મચારી ઉજવણીમાં હાજર. સ્વદેશી અંગેની શપથનો કાર્યક્રમ. આજથી 26 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં થશે ઉજવણી. રાષ્ટ્રગીત વંદે માતરમને આજે 150 વર્ષ પૂર્ણ. રાજ્યભરમાં વંદે માતરમનું સમૂહ ગાનનું આયોજન અને તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકામાં પણ સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું છે. 50%થી વધુ કોર્પોરેટરો ગેરહાજર હોવાનું દ્રશ્યોમાં દેખાય છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અંતર્ગત અંબાજીથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જનજાતીય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. અંબાજીથી એકતાનગર સુધીની આ યાત્રા રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તારોમાં ફરશે અને ભગવાન બિરસા મુંડાના ભવ્ય ઇતિહાસને રજૂ કરશે. સાથે જ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી પણ અપાશે. વાવથરા જિલ્લામાં સીમાવર્તી લોકો સાથે આઈપીએસ અધિકારીઓ બેઠક યોજી છે. સરહદી ગામડાઓની હાલાકી અંગે લોકોની રજૂઆતો સાંભળી રહ્યા છે. ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા જલોયા ગામે પણ આઈપીએસ અધિકારી તરુણ દુગ્ગલે ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી, જ્યાં લોકોએ શિક્ષણની કથળતી સ્થિતિ અંગે રજૂઆત કરી. ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને મહત્વની બેઠક. જિલ્લા કલેક્ટરો અને કમિશનર સાથે બેઠક કરવામાં આવી. SIR પ્રક્રિયા સંદર્ભે ચર્ચા. બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર પણ હાજર.
અમદાવાદ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સના આયોજનના સ્વપ્ન વચ્ચે મોટા સુધારાની જરૂર. શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાદ ટ્રાફિકની ખૂબ જ ગંભીર સમસ્યા, જે મામલે મેન પાવરની અત્યંત અછત નરી આંખે દેખાઈ આવે છે. ખાનગી લોકો અને સામાન્ય નાગરિકોને ટ્રાફિકનું સંચાલન કરવાની ફરજ પડે છે. કચ્છ પ્રવાસ પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સૂચક નિવેદન આપ્યું. કહ્યું, કોઈ પણ મંત્રી તમને સોંપેલા કામો યોગ્ય રીતે કરે તો જ તેનું સન્માન કરજો. કચ્છ કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સંઘવીએ કાર્યકરોને સંબોધન કર્યું. ઉપરાંત મંત્રી બનનારને પહેલા દિવસથી જ સન્માન ન કરવાની વાત કરી. અમદાવાદમાં દારૂના ગેરકાયદે વેચાણ અંગે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો. ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો, દારૂના અડ્ડા પર હું જાતે આવીશ. ફરી એક વખત જાહેર મંચ પરથી અલ્પેશ ઠાકોરે દારૂના વેચાણ અંગે નિવેદન આપ્યું. ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મારું ધ્યાન દોરજો. ગેરકાયદેસર દારૂના વેચાણની ખબર હશે તો ચોક્કસથી આવવાની વાત કરી. આસપાસમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ અંગે સચેત રહેવા અપીલ કરી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની જરૂર પડે સમાજ માટે બલિદાન આપવાની તૈયારી. કહ્યું, સમાજ માટે 36 લક્ષણા પુરુષ તરીકે બલિદાન આપવા તૈયાર છું. વાવડીમાં પાણી ખૂટે તો અલ્પેશ ઠાકોર બલિદાન આપી દેશે. વધુમાં કહ્યું કે આ મારો ઈશારો છે, જે સમજવો હોય તે સમજી લેજો. મંત્રીમંડળના વિસ્તરણ બાદ અલ્પેશ ઠાકોરે દિયોદરમાં પણ આવી રીતે ઈશારો આપ્યો. બનાસકાંઠામાં ઠાકોર સમાજના કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેશાજીની જીભ લપસી. અલ્પેશ ઠાકોરના જન્મદિવસની ઉજવણીને જન્મજયંતિની ઉજવણી ગણાવી. ધારાસભ્ય કેશાજી અલ્પેશ ઠાકોરને પૂછ્યું, તમારી કેટલામી જન્મજયંતિ છે? જે બાદ સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું, જે પછી તરત જ ધારાસભ્યએ પોતાની ભૂલ સુધારી લીધી. દેવભૂમિ દ્વારકામાં કોલસાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો. ધરમપુર જીઆઈડીસીમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડતા પરિવહન વખતે કોલસામાં ભેળસેળ થતી હોવાનું ખુલ્યું. ઊંચી ગુણવત્તાના કોલસાને બદલે હલકી ગુણવત્તાનો કોલસો ભેળવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો. પોલીસે 8 આરોપીઓને 67,50,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. તપાસ દરમિયાન આરોપીઓએ 8,59,000થી વધુની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું. ટ્રક ડ્રાઈવર, લોડર ડ્રાઈવર અને તોલ માપનું કામ કરતો વે બ્રિજના લોકોએ મળીને ષડયંત્ર રચ્યું હતું. અમદાવાદમાં અમૂલના ઉત્પાદનો અંગે અફવા ફેલાવનારા સામે ફરિયાદ. GCMMFની અમૂલ બ્રાન્ડને બદનામ કરવા મુદ્દે ફરિયાદ દાખલ. ગાંધીનગરના ભાતની અમૂલ સંલગ્ન ડેરીના મેનેજરે નોંધાવી ફરિયાદ. રાજકોટના હિતેશ જાની સામે ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ. હિતેશ જાનીએ અમૂલ બ્રાન્ડના દૂધ અંગે બનાવ્યો હતો વિડીયો. સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારીની ખનીજ ચોર સામે કડક કાર્યવાહી. સમન્સ છતાં હાજર ન થતા આરોપી પિતા પુત્રની મિલકત જપ્તીનો આદેશ. થાનગઢના જામવાડી ગામે ખનીજ ચોરી પર પ્રાંત અધિકારીએ કરી રેડ. ચેકિંગ ટીમ સાથે બોલાચાલી બાદ વાહનો લઈ નાસી છૂટ્યા હતા પિતા પુત્ર. પ્રાંત અધિકારીએ બંને આરોપીને હાજર થવા માટે મોકલ્યું હતું સમન્સ. પિતા પુત્ર હાજર ન થતા બંનેની મિલકત જપ્ત કરવાનો આદેશ કરાયો. મિલકત જપ્ત ન થાય ત્યાં સુધી દેખરેખની જવાબદારી તલાટીને સોંપી. પ્રાંત અધિકારીની મિલકત જપ્તીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH